બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। પાલનપુરના સૌથી વધુ ગામડાઓમાં શહેરની જોડતો ધણિયાના ચોકડીથી સિટી તરફનો મુખ્ય માર્ગ છેલ્લા 3 માસથી ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ ખોદી દેવાયો છે। કામગીરી ગોકળ ગતિએ થતાં સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે। ત્યારે હવે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ નહીં કરાય તો સ્થાનિક વેપારીઓ રસ્તા બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને યાત્રાધામ અંબાજી સહિત 100 ગામડાઓથી જોડતા ધણિયાળા ચોકડીથી સિટી તરફનો મુખ્ય માર્ગ છેલ્લા 3 માસથી ભૂગર્ભ ગટરની કામગીરી લઈ ખોદી દેવાયો છે। 3 માસ અગાઉથી ભૂગર્ભ ગટરની કામગીરી તો શરૂ થઈ, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ઢીલી નીતિ દાખવી જ ગોકળ ગતિએ કામગીરી કરતા છેલ્લા 3 માસથી રોડ ખોદી દીધેલ હાલતમાં છે અને એને જ કારણે પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજાર વાહન ચાલકો દિવસ દરમિયાન હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। જોકે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ માર્ગ ખોદી દેવાતા વિસ્તારના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેપારીઓનું કહેવું છે કે માર્ગ ખોદી દીધો, ખાડાઓ પડી જવાને કારણે અમારી દુકાનમાં વેપાર રોજગાર ઠપ થઈ ગયો છે, દુકાનોના ભાડા કાઢવા પણ મુશ્કેલ થયા છે। આજે સ્થાનિક વેપારીઓ સહિત વાહન ચાલકો એકત્રિત થઈ ધણિયાળા ચોકડી વિસ્તારમાં હલ્લાબોલ કર્યો અને જો હવે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ નહીં કરાય તો સ્થાનિક વેપારી વાહન ચાલકોએ રસ્તા રોકી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સ્થિતિ બહુ ભયંકર છે, કંઈ કહેવાની વાત નથી। કારણ કે છેલ્લા 2 મહિનાથી રોડનું કામ ચાલુ છે, ગટર લાઇનનું પણ એકદમ ગોકળ ગતિએ કામ ચાલુ છે। એક સિંગલ રોડ ચાલુ છે, જેનાથી ટ્રાફિક બહુ વધુ પડતો થાય છે। દરેક વેપારીઓના ધંધા હાલ બિલકુલ ઠપ થઈ ગયા છે અને રોડ ઉપર ધૂળની ડમરીઓ એટલી બધી હોય છે કે આજુબાજુના ધંધા કરી શકે એવી હાલત જ નથી અને કોઈ સાધન ઊભું રહેતું નથી, એનાથી ધંધા બી બંધ છે હાલ। અને બીજી વસ્તુ કે એકદમ ગોકળ ગતિએ કામ ચાલુ છે। છાસવારે પાણીની પાઇપલાઇનો તૂટે, એનાથી માર્ગ ઉપર પાણી રેલમછેલ હોય છે અને ગારા જેવી સ્થિતિ હોય છે અને આજુબાજુ પાલનપુરને જોડતો મુખ્ય માર્ગ કહેવાય છે એને, કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય। નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એ એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે અહીંયા રોડ ઉપર। માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે। ઓકે, આપનું નામ? પટેલ પરેશભાઈ અમૃતભાઈ।